ચાલો મિત્રો, આપણે ધોરણ 11ની અંદર આપણો અભ્યાસક્રમની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. બે વિડીયોમાં તમને મેં સમજાવ્યું કે ગુજરાતી વિષયની અંદર આપણે શું ભણવાનું છે, એની સંપૂર્ણ તમને માર્ગદર્શન આપી દીધું હતું. અને એના પછીના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે આપણે કાવ્ય નંબર 1 અને કાવ્ય નંબર 1ની અંદર નાવિક વળતો બોલ્યું એ કાવ્ય ભણીશું. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે આજે આપણા વિષયની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. કાવ્ય નંબર 1 નાવિક વળતો બોલ્યો અને જેના કવિ છે ભાલણ, અને સાહિત્ય પ્રકાર અહીંયા જોવા મળી શકે છે પદ. જુઓ, ગુજરાતી ભાષાની અંદર જ્યારે કવિતા કે પાઠ ભણતા હોઈએ ને ત્યારે સાહિત્ય પ્રકાર ખૂબ અગત્યની બાબત છે. પદ્ય અને ગદ્ય એ બંનેમાં સાહિત્ય પ્રકારો અલગ અલગ મિત્રો આવે છે. કદાચ તમે ધોરણ 1થી તે 10 ધોરણમાં ભણી ગયા હશો, એનો તમને ખ્યાલ પણ હશે સાહિત્ય પ્રકારનો, પણ એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ. કારણ કે આજે આપણે ધોરણ 11ની શરૂઆત છે અને શરૂઆતની અંદર પદ એટલે કે કવિતા અને ગદ્ય એટલે કે પાઠની અંદર કયા કયા સાહિત્ય પ્રકારો હોઈ શકે એની થોડીક ચર્ચા કરી અને પછી આપણે આપણા કાવ્યની શરૂઆત કરીએ. તો અહીંયા આપણને કવિતા આપવામાં આવેલી છે. જો કવિતાની અંદર સાહિત્ય પ્રકારની અંદર ગણીએ તો એક તો પદ આવી શકે, લોકગીત, ભજન, ગરબી, આખ્યાન, કાવ્ય, ખંડકાવ્ય. એના પછી આપણને બીજા પણ સાહિત્ય પ્રકારો કવિતાની અંદર ઘણા બધા જોવા મળી શકે છે. એ જ પ્રમાણે આપણે પાઠની વાત કરીએ તો પાઠમાં નવલકથા ખંડ, નવલિકા, ટૂંકી વાર્તા, પ્રવાસ નિબંધ, આ પ્રમાણેના સાહિત્ય પ્રકારો આપણને જોવા મળી શકે છે. જેમ જેમ આપણી પાઠ અને કવિતાઓ ચાલશે ને એમ આપણે એની ચર્ચા કરતા રહીશું. તો અહીંયા આપણે કાવ્ય નંબર 1ની અંદર નાવિક વળતો બોલ્યું એ કવિતા ભણવાની છે અને એનું સાહિત્ય પ્રકાર છે પદ, જેના કવિ છે અહીંયા આપણને જોવા મળી શકે છે ભાલણ, જેના કવિ ભાલણ જોવા મળી શકે છે. તો સૌથી પહેલાં જ્યારે ગુજરાતી વિષય ભણતા હોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આ કવિતાના રચયિતા કેવા હશે, કોણ હશે, તો એના વિશેનો આપણે થોડોક પરિચય મેળવી લઈએ. તો અહીંયા કવિ ભાલણ વિશેનો થોડોક પરિચય મેળવીએ. જુઓ, મેં કવિ ભાલણનો અહીંયા ફોટો મૂકેલો છે, તમે એને નિહાળો કે કવિ ભાલણ કોણ હતા, એમનો પરિચય આપણે મેળવીએ અને એમના ફોટાને આપણે જોઈએ. તો અહીંયા આપણને કાવ્ય નંબર 1ની અંદર જોવા મળી શકે છે નાવિક વળતો બોલ્યો કવિ ભાલણ. તો અહીંયા આપણે જોઈએ તો કવિ ભાલણ વિશેનો થોડોક પરિચય મેળવી લઈએ. અને એ પરિચયની અંદર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવી શકે કે ખરેખર કવિઓ કેવા હોય છે. કારણ કે ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે ને કે જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે કવિ. કવિ છે ને ગમે ત્યાં પહોંચી જાય અને સૃષ્ટિનું સરસ મજાનું દર્શન કરાવી શકે છે. તો અહીંયા ભાલણનું બીજું નામ છે પુરુષોત્તમ. અહીંયા જુઓ મિત્રો, મેં તમને ટીક માર્ક કર્યું છે. ભાલણનું બીજું નામ છે પુરુષોત્તમ અને જ્ઞાતિની દ્રષ્ટિએ મૂઢ બ્રાહ્મણ હતા. એમની અટક હતી ત્રવાડી, એમનું વતન છે પાટણ. આપણા ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠાની બિલકુલ બાજુમાં જ, એટલે આપણા પાડોશી કવિ તરીકે ઓળખી શકાય જિલ્લામાં. એવા આ ભાલણ આપણને જોવા મળી શકે છે. સંસ્કૃત અને વ્રજ ભાષાની અંદર ખૂબ સારું ઊંડું જ્ઞાન ધરાવતા અને વ્રજ ભાષાની અંદર પદ કવિઓ પણ સરસ મજાના એમણે રચેલા છે. અહીંયા એવું જાણવા મળી શકે છે
કે ભાલણે ગુજરાતીમાં કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો પાયો નાખવાની એક શરૂઆત કરેલી છે. આખ્યાનોનો પાયો નાખવાની શરૂઆત કરી છે અને એટલા માટે કવિ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જો ઘણીવાર પરીક્ષાની અંદર આ વસ્તુ પૂછી શકાય છે મિત્રો. અહીંયા કવિતાની અંદર આપણને આ વસ્તુ પૂછવામાં આવેલી જોવા મળી શકે છે. અહીંયા આ વસ્તુ પૂછી શકાય છે. અહીંયા આપણે જોઈએ તો આ વસ્તુ આપણને અહીંયા જોઈ શકાય છે, પૂછી શકાય છે કે આખ્યાનના પિતા તરીકે કોણ? તો કવિ ભાલણ. અહીંયા આખ્યાનના પિતા તરીકે આપણને કવિ ભાલણ જોવા મળી શકે છે. તો અહીંયા આખ્યાનની શુભ શરૂઆતની રચના, જેમણે પાયો નાખ્યો, આખ્યાનની એક શરૂઆત કરી છે, એવા કવિ ભાલણ આપણને જોવા મળી શકે છે. અને ખૂબ સારા મજાના આખ્યાનો રચ્યા હોય ને તો એ છે પ્રેમાનંદ. એ પ્રેમાનંદ આપણને મિત્રો જોવા મળી શકે છે. તો અહીંયા આખ્યાનની રચયિતા આપણને પિતા તરીકે ઓળખી શકાય છે. આખ્યાનના પિતા એટલે કવિ ભાલણ. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે પણ એમણે ખૂબ સરસ મજાનું કામ કરેલું છે. એવા આ ભાલણ આપણને જોવા મળી શકે છે. અહીંયા એમણે જુઓ કેટલાક વિશેષ નોંધપાત્ર આપણને આખ્યાનો રચેલા જોવા મળી શકે છે. અને એમાં છે નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ. આ બધા જ આખ્યાનો આપણને ખૂબ સરસ મજાની રચના પાત્ર બનાવેલા છે. આખ્યાનનો અર્થ એવો બની શકે કે કોઈ પાત્ર હોય, કોઈનો ઇતિહાસ હોય, એને રચવો કવિતાની ભાષાની અંદર એટલે એક પ્રકારનું આખ્યાન. એ એક પ્રકારનું આખ્યાન આપણને જોવા મળી શકે છે. તો આવા એક સરસ મજાના આખ્યાનોની રચના અહીંયા કવિએ કરેલી જોવા મળી શકે છે. અહીંયા આપણને કવિતાની અંદર જે કવિતા મૂકવામાં આવેલી છે એમાં એક રામાયણનો પ્રસંગ છે. નાવિક વળતો બોલ્યો. નાવિક એટલે એનો સમાનાર્થી શબ્દ થાય છે કેવટ અથવા તો ખલાસી. જો આપણી પરીક્ષાની અંદર સમાનાર્થી શબ્દો મિત્રો પૂછાય છે, પરીક્ષામાં સમાનાર્થી શબ્દો પૂછાય છે અને એમાં એક શબ્દ આપેલો હોય તો એના બીજા બે શબ્દો આપણે લખવાના છે. તો એમાં નાવિકનો અર્થ થાય છે ખલાસી, યાની કે કેવટ. નાવિક વળતો બોલ્યો, તો આ કેવટ પાછો બોલે છે. તો અહીંયા રામાયણનો એક કેવટનો પ્રસંગ છે, એનું અહીંયા થોડુંક સરસ મજાનું કવિએ વર્ણન કરેલું જોવા મળી શકે છે. રામાયણ તો આપણે બધા જાણીએ છીએ કે એક મહાકાવ્ય છે. રામાયણના રચયિતા કોણ છે ખબર છે? રામાયણના રચયિતા વાલ્મીકી, ઋષિ વાલ્મીકી છે, જેને આપણે પૌરાણિક ભાષાની અંદર વાલિયા લુંટારા તરીકે ઓળખતા હતા. અને એ વાલિયા લુંટારામાંથી વાલ્મીકી બનેલા જોવા મળી શકે છે. તો એવા વાલ્મીકીએ રામાયણની રચના કરેલી જોવા મળી શકે છે. 7 કાંડની અંદર આ રામાયણની રચના કરી અને એમાં અરણ્યકાંડની અંદર જ્યારે રામ વનવાસ જાય છે અને રામ વનવાસ જાય છે ત્યારે એમને ગંગા નદી પાર કરવાની હોય છે. અને જ્યારે ગંગા નદી પાર કરવા માટે નાવની જરૂર પડે છે ત્યારે ગંગા નદીના કિનારે જઈને પેલા નાવિકને મળે છે કે મારે ગંગા નદીને પાર કરવી છે. રામ જ્યારે મળે છે નાવિકને ત્યારે નાવિક એમના પ્રત્યે શંકા કરે છે કે હે રામ, મેં તમારા વિશે સાંભળ્યું છે કે તમારી ચરણ રજથી સ્ત્રી બની જાય છે. જો મારી નાવ સ્ત્રી બની જાય તો મારી આજીવિકાનું શું? પણ એ બાને નાવિક છે ને એ રામને ઓળખતો હતો. રામની ચરણ રજને સ્પર્શ કરવી હતી અને એના માટે એણે કહ્યું કે પગ મન ધોવા દો રઘુરાય, શક મને પડ્યો મનમાય.
તમારા પ્રત્યે મને એક શંકા છે, માટે તમારા પગને પખાળવા દો અને તમારા પગનું જે પખાળેલું પાણી છે એનું ચરણામૃત કરી અને એક પરીક્ષા કરી લઉં કે ખરેખર એમાંથી સ્ત્રી બનતી નથી, અને પછી મારી નાવમાં તમને બેસવા દઉં. તો એ બાને ભગવાનના ચરણ સ્પર્શ કરી અને પોતે પવિત્ર થવા માગતો હતો. અહીંયા એ રામાયણના કેવટ પ્રસંગનું એક મૂળ ઉદ્દેશ લઈ અને ભાલણે આ કવિતાની રચના કરેલી છે. અહીંયા આ કવિતાની રચના કરેલી જોવા મળી શકે છે. તો એવા એક સરસ મજાના પ્રસંગને લઈ અને અહીંયા આ વાલ્મીકીએ રામાયણનો કેવટ પ્રસંગ અહીંયા જાણે રજૂ કર્યો હોય. અહીંયા રામાયણનો કેવટ પ્રસંગ જ અહીંયા રજૂ કરેલો જોવા મળી શકે છે. અને એ રીતના એક સરસ મજાની બાબત વર્ણનકૃત કરવામાં આવેલી જોવા મળી શકે છે. અહીંયા વર્ણનકૃત કરવામાં આવેલી જોવા મળી શકે છે. એના વિશે જ્યારે રામ છે એ નાવિકના પ્રશ્નોનો જવાબ આવે છે કે અંતે ભોળો પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધુએ છે અને સંતોષ પામે છે. મનમાંથી જે ભોળપણ પરોક્ષણ શ્રીરામના ચરણ ધોવાથી હોશિયારીને મધ્યસ્થી તરીકે વિશ્વામિત્ર છે, કુનેહ અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય આખ્યાન ખંડની અંદર જબરજસ્ત રસપ્રદ બનાવેલું જોવા મળી શકે છે. રામ જ્યારે હોડીની અંદર બેસવા જાય છે એટલે સીતા, લક્ષ્મણ, રામ અને વિશ્વામિત્ર ગુરુ હોય છે સાથે. પેલું કેવટ કહે છે કે લક્ષ્મણને બેસવા દઉં, સીતાને બેસવા દઉં, વિશ્વામિત્રને બેસવા દઉં, પણ રામને નહીં બેસવા દઉં. અને એ પ્રશ્નના જવાબની અંદર રામ કહે છે, સારું, તું પગ ધોઈ લે. અને ત્યારે આ નાવિક બોલે છે વળતો. એટલા માટે કવિતાનું શીર્ષક બન્યું છે નાવિક વળતો બોલ્યો. અને પછી પગ ધોઈ અને ભગવાનને એ નાવમાં બેસવા દે છે. આવી સુંદર મજાની કવિતા પદના સ્વરૂપમાં આપણને આપેલી જોવા મળી શકે છે. સુંદર મજાની કવિતા પદના સ્વરૂપમાં આપણને આપેલી જોવા મળી શકે છે. તો કવિતાને સૌથી પહેલાં થોડુંક ગાન કરી લઈએ મિત્રો, અને પછી આપણે જોઈએ કવિતાનો સારાંશ, કવિતાને ખૂબ સરસ મજાની રીતે સમજીએ. તો નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટીનાર. આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક. આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શી કરું તે પેર. હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગા જળ લઈને પખાળો હરિપાય. હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ શરણ, નાવિકે ગંગા જળ લઈને પખાળ્યા તા પર્ણ. નાવિકે ગંગા જળ લઈને પખાળ્યા ત્યાં ચરણ. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. તો અહીંયા મિત્રો ભાલણના પદોમાંથી આ કવિતા લેવામાં આવેલી છે. પરીક્ષાની અંદર ઘણીવાર આપણને આ બધા પ્રશ્નો પૂછાય છે કે નાવિક વળતો બોલ્યો એની મૂળ કૃતિ કઈ? તો ભાલણના પદો.
નાવિક વળતો બોલ્યો, એના કવિ કોણ? તો ભાલણ. ભાલણે આપણા અભ્યાસક્રમમાં કવિતાની રચના કરી, તો નાવિક વળતો બોલ્યો. તો આવા બધા હેતુલક્ષી પણ પ્રશ્નો પૂછાય છે. તો ચાલો મિત્રો આપણે આ કવિતાની સમજ મેળવીએ. જે કવિતાનું આપણે ગાન કર્યું એની સુંદર મજાની સમજ મેળવી અને પછી આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. એની ચર્ચા કરીએ. તો નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. નાવિક નાવડું ચલાવનાર શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. નાવિક એટલે નાવડું ચલાવનાર. એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપણને જોવા મળી શકે છે. તો નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. સ્વામ એટલે સ્વામી, ભગવાન, ઈશ્વર. નાવિક વળતો જવાબ આપે છે અને બોલે છે કે સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. રામની સાથે લક્ષ્મણ છે, સીતા છે, વિશ્વામિત્ર ગુરુદેવ છે. તો નાવિક કહે છે કે સીતાને, લક્ષ્મણને ને વિશ્વામિત્રને બધાને હું મારી નાવમાં બેસાડું, પણ રામને નહીં બેસાડું. રામને બેસાડીશ નહીં. તો એનો એ કારણ આપે છે કે રામને કેમ ના, એ કારણ આપે છે કે રામને કેમ ના પાડે છે બેસાડવાની. તો કહે છે કે મારા સ્વામ, અહીંયા શ્રીરામની વાત કરવામાં આવેલી છે. વાર્તા મેં સાંભળી છે, હે રામ, હે ભગવાન, હે ઈશ્વર, મેં તમારા વિશે વાર્તા સાંભળી છે કે ચરણ રેણથી અપાર. ચરણ રેણથી અપાર. ચરણ રેણ, ચરણ એટલે પગ થાય અને રેણ એટલે માટી, રજ થાય છે. સમાનાર્થી શબ્દ છે. ચરણ એટલે પગ, રેણ એટલે માટી યાની કે રજ. મેં તમારી ચરણના પગની માટીની અપાર વાતો સાંભળી છે. અહલ્યા ત્યાં થઈ સ્ત્રી, પાષાણ ફીટીનાર. અહલ્યા, એ અહલ્યા પથ્થરમાંથી સ્ત્રી બની ગયેલી જોવા મળી શકે છે. અહલ્યાએ રામાયણનું એક પાત્ર જોવા મળી શકે છે. અહલ્યાએ રામાયણનું એક પાત્ર જોવા મળી શકે છે. એના જ પતિએ આપેલું શ્રાપના કારણે પોતે પથ્થર બની ગઈ હતી, પાષાણ થઈ ગઈ હતી. અને જ્યારે ભગવાનના ભરોસે રહી એના પતિએ એમાંથી છુટકારો પછી આવ્યો કે અહીંયા શ્રીરામ આવશે એકવાર અને આ શ્રાપમાંથી તને મુક્ત કરશે. ભગવાન રામ આવ્યા અને એને શ્રાપમાંથી મુક્ત કરી છે. આ વિશ્વામિત્ર ત્યાં લઈને જાય છે અને શ્રાપમાંથી જ્યારે મુક્ત બને છે એ વસ્તુ અહીંયા આપણને આપવામાં આવેલી જોવા મળી શકે છે. એ આપણા રામાયણના એક પાત્રની બાબત, એક પ્રસંગની બાબત જોવા મળી શકે છે. અને એના કારણે અહલ્યા પાષાણમાંથી સ્ત્રી નથી થઈ, પણ એ તો સ્ત્રી જ હતી, પણ પોતાનું એક હૃદય પરિવર્તન કર્યું છે. અહીંયા એક હૃદય પરિવર્તન કરેલો પ્રસંગ બતાવેલો છે. પણ એ બહાને પેલા કેવટને શું કરવું હતું? રામના ચરણને પખાળવાતા અને પોતે ભગવાનને આધ્યાત્મિક ભાવના સાથે વંદન કરવાતા. નહીતર ભગવાન એમને ચરણ સ્પર્શ કરવા જ ના દે, એમનું ચરણામૃત લેવા જ ના દે. એટલા માટે આ વસ્તુ કેવટે કરેલી જોવા મળી શકે છે. તો અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફેટીનાર. સહી એટલે સાક્ષી એવો અર્થ થાય છે. સાચી વાત છે એમ કહેવા માગે છે. આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક. અહીંયા આજીવિકાનો શબ્દ છે ભરણ પોષણ, ગુજરાન કરવું. કારણ કે આ નાવિકની આજીવિકા હોડી હતી, નાવ હતી. જો એ સ્ત્રી બની જાય તો મારી આજીવિકાનું શું? એ આજીવિકાનું શું? સ્ત્રી થાતા વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક. પાષાણ એટલે પથ્થર. અહીંયા પાષાણનો અર્થ થાય છે મિત્રો પથ્થર. તો સ્ત્રી થાતા વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક. કાષ્ટ એટલે લાકડું, પથ્થર યાની કે લાકડામાંથી સ્ત્રી બનતા વાર ન લાગે. બનતા વાર ન લાગે એટલા માટે મેં જે વાર્તા સાંભળી છે એ પ્રમાણે હું તમને કહું છું.
આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર. મારું જે ગુજરાન ચલાવનાર નાવ છે એ જો ભાગી પડે તો આગે તો એક સ્ત્રી છે, અને આ બીજી સ્ત્રી, બે સ્ત્રીઓને સાથે લઈ અને ઘરે શું કરું? મારું ગુજરાન ન ચાલે. અને એટલા માટે હું તમને વિનંતી કરું છું કે હું મારી નાવમાં તમને બેસવા નહીં દઉં. હું વિનંતી કરું છું કે હું મારી નાવમાં તમને બેસવા નહીં દઉં. બે મળીને શું જમે? પ્રશ્ન થાય છે પેલા કેવટને કે એક સ્ત્રી તો ઘેર છે, આજીવિકા ભાગી જાય, પાછી બીજી સ્ત્રી પેલી નાવમાંથી બની જાય, અને બે મળે અને ઘરે જાય તો શું જમવાનું? આજીવિકા મારી ભાગી જાય, બે સ્ત્રીઓ મળી અને શું જમે? હું શી કરું તે પેર. અહીંયા શું કરી? પેર. પેર એટલે વ્યવસ્થા, તજવીજ, સાચવણી. હું આ બંને સ્ત્રીઓની સાચવણી કેવી રીતના કરી શકાય? પછી બંને સ્ત્રીઓની સાચવણી કેવી રીતના કરી શકાય એ પ્રશ્ન પેલા નાવિકના મનમાં થાય છે. અને ત્યારે શું કહે છે? હસીને વિશ્વામિત્ર બોલ્યા. અહીંયા હસીને વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય. વિશ્વામિત્ર એમના ગુરુ છે, એ પણ સાથે છે. ત્યારે હસી અને વિશ્વામિત્ર ગુરુ તરીકે પોતે શું કરે છે? એક ઉપદેશ આપે છે અને એક સરસ બાબતને અહીંયા સમજાવે છે કે જો ચરણ રજથી એટલે પગના રજથી જો કદાચ સ્ત્રી થતી હોય તો એ માટે તું ગંગાજળ લઈ અને પખાળો હરિ પાય. હરિ એટલે ઈશ્વર. હરિ એટલે ઈશ્વર. જો કદાચ ચરણ એટલે કે પગના રચકણોથી આ સ્ત્રી તારી નાવ બનતી હોય તો તું ગંગાજળ લઈ અને પગ પખાળી શકે છે, પગને ધોઈ શકે છે. પખાળવું એટલે ધોવું ના અર્થમાં જોવા મળી શકે છે. કારણ કે ગંગા નદી ઓળંગવાની હતી એટલે ગંગાજળ લઈ અને તું પગ રામના પખાળી દે, પગ ધોઈ નાખ, એ જણાવે છે. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ. અહીંયા અશરણના શરણ છે, નિરાધારના આધાર. મિત્રો, અશરણ શરણ એટલે નિરાધારના આધાર. હસીને રામ હેઠા બેસે છે અને હેઠા બેઠા પછી આ રામના પગ છે, પેલું કેવટ છે, એ ગંગાજળથી શું કરે છે? ધોવે છે, પખાળે છે. ધોવે છે યાની કે પખાળે છે. અને નાવિકે ગંગાજળ લઈ પખાળ્યા તા ચરણ. નાવિકે ગંગાજળ લઈને પખાળ્યા તા ચરણ. એ નાવિકે ચરણને પખાળતો જોવા મળી શકે છે, એટલે કે ધોતો જોવા મળી શકે છે. એ ધોતો જોવા મળી શકે છે. તો આ રીતના અહીંયા સરસ મજાનો કેવટનો પ્રસંગ કવિ શ્રી ભાલણે આપણને સમજાવેલો જોવા મળી શકે છે કે મેં એક ચરણ રજથી જે સ્ત્રી બને છે અને એના કારણે હે ભગવાન, હે ઈશ્વર, હું તમને મારી નાવમાં નહીં બેસવા દઉં. અને એના સાથે રામ પોતે એને રજા આપે છે કે તું મારા ચરણને ગંગાજળથી પખાળી ચોખ્ખા કરીને પછી તો મને તું આ તારી નાવમાં બેસવા દઈશ નહીં. અને એ સાથે નાવિક વળતો બોલ્યો. પછી નાવિક વળતો કહે છે કે હા, એ બહાને તળે અહીંયા શું કરે છે? આ કેવટ નાવિક છે એ ગંગાજળથી એ રામના પગ પખાળે છે. રામાયણની અંદર તો એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યારે આ કેવટ છે ને એ જ્યારે પગ પખાળવા માટે આવે છે ને ત્યારે એ લાકડાનો એક ત્રાસક લાવે છે કે જેમાં એ દરરોજ લોટ બાંધતો હતો. રોટલી બનાવવા માટે લોટ બાંધતો હતો. અને એ રોટલી બનાવવા માટે જ્યારે લોટ બાંધતો હતો ને જે લોટાની અંદર ગંગાજળ વાપરતા હતા, પાણી વાપરતા હતા, એ જ લોટો અને એ જ ત્રાસક લઈને આવે છે. અને એ ત્રાસકની અંદર ભગવાનના પગ મુકાવે છે. લાકડાનો ત્રાસક છે અને એનાથી આ પાણીથી પગ ધુએ છે. અને ત્રાસકની અંદર આખું પાણી ભરાય છે. એનું એ પોતે ગંગાજળ પણ લીધેલું છે. અને લાકડું છે ને પાણીનું શોષણ કરે છે. એટલે એને એવું વિચાર્યું
કે લાકડામાં પાણીનું શોષણ થાય તો એમાં જે લોટ બંધાય ને એનો એક આસ્વાદ, ભગવાનનો આસ્વાદ આખું જીવનની અંદર મળી રહે. એવો એક નિતોડ અહીંયા આપણને સમજાવવામાં આવેલો જોવા મળી શકે છે. રામાયણની અંદરનો એક સ્પષ્ટ ઉલ્લેખ છે કે લાકડાના વાસણની અંદર પગ ધોવે છે ને લાકડાના વાસણની અંદર એ પગ ધોયેલું પાણી છે ને એમાં શોષણ થાય છે. એટલે કે જ્યારે લોટ બંધાય ને એટલે એનો આસ્વાદ, પ્રભુના ચરણની આસ્વાદ હંમેશા કાયમ માટે આવતો રહે. આવો એક મૂળ ઉદ્દેશ અહીંયા બતાવવામાં આવેલો જોવા મળી શકે છે. રામાયણની અંદર આવો એક ઉલ્લેખ છે વિદ્યાર્થી ભાઈ બહેનો. તો આવો એક સરસ મજાનો આપણને રામાયણના કેવટનો પ્રસંગ પહેલી જ કવિતાની અંદર ખૂબ સરસ મજાનો સમજાવવામાં આવેલો જોવા મળી શકે છે. તો ચાલો મિત્રો, આપણે હવે એના પ્રશ્નોની થોડીક વાત કરી લઈએ. તો અહીંયા જો શબ્દાર્થો આપણને આપવામાં આવેલા જોવા મળી શકે છે. અહીંયા શબ્દાર્થો આપણને આપવામાં જોવા મળી શકે છે અને શબ્દાર્થોની અંદર અહીંયા આપણને જે શબ્દાર્થો આપવામાં આવેલા જોઈ શકાય છે. અહીંયા જે શબ્દાર્થો આપવામાં જોવા મળી શકે છે એ શબ્દાર્થો આપણે જ્યારે સ્વાધ્યાય કાર્ય લખવાની શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોએ શબ્દાર્થો લખવાના આપણા ચોપડાની અંદર અને પછી આપણા પ્રશ્નોના જવાબની શરૂઆત કરવાની. જે સ્વાધ્યાયમાં પ્રશ્નોના જવાબ છે એ આપણે લખવાના છે. જો અહીંયા એક વાક્યના, મુદ્દાસરના અને મુદ્દાસર નોંધ લખો, આ 3 પ્રશ્નો સુધી આપણે લખવાનું છે. અને આ સમાનાર્થી શબ્દો વાક્યમાં પ્રયોજિત તેની અર્થછાયા સમજાવો, તો એ શું કરવાનું છે? આપણે વ્યાકરણની અંદર લખવાનું છે. એને આપણે પછી લખીશું. પણ અહીંયા 3 જે પ્રશ્નો છે, પહેલો, બીજો અને ત્રીજો, એ આ કવિતાની અંદર 3 પ્રશ્નો આપણે લખવાના છે. અહીંયા 3 પ્રશ્નો. તો જ્યારે આપણે પાઠ કવિતાનું જ્યારે સ્વાધ્યાય કાર્ય લખવાનું થાય ત્યારે આ પહેલાં શબ્દાર્થ લખવાના. હવે તમારે આ કવિતા પહેલી ચાલી ગઈ, આપણે પ્રશ્નોના જવાબની થોડીક ચર્ચા કરીએ અને પછી આપણે કવિતા પૂર્ણ કરીએ. એના પછી તમારે ઘરે બેસી અને શું કરવાનું છે? સ્વાધ્યાય કાર્ય લખવાનું છે. ઘરે બેસીને સ્વાધ્યાય કાર્ય લખવાની હવે શરૂઆત કરી દેજો. મેં તમને ચોપડા બનાવવાની તો વાત કરી દીધી કે આપણે ગુજરાતીમાં 2 ચોપડા બનાવવાના 200 પેજના. એક સ્વાધ્યાય કાર્ય લખવાનું અને બીજો વ્યાકરણ અને લેખન કાર્ય. તો વ્યાકરણ અને લેખનનો હાલ આપણે ચોપડો ખોલવાનો નથી, પણ સ્વાધ્યાયનો જે ચોપડો છે એમાં આ પહેલી કવિતાથી આપણે શરૂઆત કરીશું. તો પહેલી કવિતા, એના કવિનું નામ, સાહિત્ય પ્રકાર પદ અને પછી શબ્દાર્થો લખી પુસ્તકમાં જે આપેલા છે તે. અહીંયા પુસ્તકમાં જે શબ્દાર્થો આપણને આપેલા છે તે આ બધા જ શબ્દાર્થો આપણે લખવાના છે અને પછી આપણે આ પ્રશ્નોની શરૂઆત કરવાની છે એના જવાબો સાથેની. એની જવાબો સાથેની પછી આપણે શરૂઆત કરવાની છે. તો આપણે એક વાક્યના પ્રશ્નોના જવાબની અહીંયા ચર્ચા કરીએ. તો જુઓ, અહીંયા પહેલો પ્રશ્ન છે, નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? સંમતિ એટલે રજા. નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને બેસવાની સંમતિ આપે છે. નાવિક લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસવાની સંમતિ આપે છે. આ એનો જવાબ. નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળેલું છે? આપણે કવિતાની અંદર જોયું ને કે નાવિકે અગાઉ કઈ બાબત સાંભળેલી છે. તો અહીંયા છે ને કે વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા ત્યાં થઈ સ્ત્રી પાષાણ ફીટી નાર. તો અહીંયા નાવિકે એ વાત અગાઉ સાંભળી છે કે રામની ચરણ રેણુથી નાવિક પથ્થરમાંથી સ્ત્રી બની શકે છે. એવી વાર્તા એને સાંભળેલી છે. એવી વાર્તા એને સાંભળેલી જોવા મળી શકે છે. ત્રીજો પ્રશ્ન છે, અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો અંતે વિશ્વામિત્ર ગુરુ નાવિકના મનનું સમાધાન કરે છે.
નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા? તો નાવિકે ગંગાજળ વડે રામના ચરણ પખાળ્યા. કવિએ શ્રી રામને કેવા કહ્યા છે? તો કવિએ રામને અશરણ શરણ, નિરાધારના આધાર. અશરણ શરણ એટલે નિરાધારના આધાર કહેલા જોવા મળી શકે છે. તો આ પ્રમાણે એક એક વાક્યના પ્રશ્નોના જવાબની ચર્ચા આપણને અહીંયા જોવા મળી શકે છે. એના પછી મુદ્દાસરના પ્રશ્નો આપણને જોવા મળી શકે છે કે નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો એની આપણે કવિતાની અંદર ચર્ચા કરી દીધી કે અહલ્યા પાષાણ પથ્થરમાંથી જે સ્ત્રી બની છે અને જો સ્ત્રી બની જાય તો મારી આજીવિકાનું શું? એક સ્ત્રી તો ઘેર છે, બીજી સ્ત્રીને ઘરે લઈ અને હું શું જમાડું? મારી આજીવિકાનું શું? ભરણ પોષણ કેવી રીતના કરું? ગુજરાન કેવી રીતના કરાવું? આનો જવાબ આ રીતના આપણે આપી શકાય. કવિતાનો આખો જે મૂળ સારાંશ છે એમાંથી આપણે આ લખી શકાય. નાવિકે શો વાંધો ઉઠાવ્યો? તો અહીંયા આપણને એ જ વસ્તુ જોવા મળી શકે છે કે રામને હોડીમાં નહીં બેસાડવું. એ જ એનો મૂળ ઉદ્દેશ જોવા મળી શકે છે. એ એનો મૂળ ઉદ્દેશ છે પણ કવિતાના સારાંશની અંદર આપણને જોવા મળી શકે છે. નાવિકની મૂંઝવણનો વિશ્વામિત્ર શો ઉપાય સૂચવે છે? તો ગંગાજળથી રામના પગ પખાળવાના, ધોવા પછી આ નાવની અંદર બેસાડવા માટે એ સંમત બને છે. અને નાવિકે રામના પગ કેમ પખાળ્યા? તો એ જ વસ્તુ જે આપણો પહેલો પ્રશ્ન, જે મુદ્દાસરનો પહેલો પ્રશ્ન છે એ જ આનો જવાબ આવી શકે છે. આ બંનેના જવાબો લગભગ સેમ બની શકે. રામના પગ કેમ પખાળ્યા? તો અહીંયા હોડીમાં બેસાડવાની કેમ ના પાડી? બંને સેમ જવાબો આવી શકે કે અહલ્યા નામની પથ્થરમાંથી જે સ્ત્રી બની હતી એટલા માટે મને પણ એક શંકા છે. તો એ શંકાનું નિવારણ માટે એ કરી શકે છે. તો આ રીતના આપણને મુદ્દાસરના પ્રશ્નો જોવા મળી શકે છે. એના પછી નાવિકનું ભક્ત હૃદય, મુદ્દાસર નોંધ, એ મુદ્દાસરના સવિસ્તર પ્રશ્ન તરીકે પણ પરીક્ષામાં પૂછી શકાય છે મિત્રો. સવિસ્તર પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય કાર્યમાં આપણે સ્વાધ્યાયના ચોપડામાં સુંદર મજાનું સ્વાધ્યાય કાર્ય હવે લખવાની શરૂઆત કરી દઈશું. વિડીયો નિહાળ્યો તમે, એમાં કવિતાનો સારાંશ, એનો જે મૂળ ઉદ્દેશ હતો એને આપણે જોયો. પ્રશ્નોના જવાબની પણ ચર્ચા થઈ ગઈ. હવે તમારે આ સ્વાધ્યાયના ચોપડામાં કવિતા એક કરીને ઉતારવાનું રહેશે. પહેલાં શું કરવાનું છે તમારે? આ શબ્દાર્થ લખવાના છે. પહેલાં તમારે આ શબ્દાર્થ લખવાના છે અને પછી એક એક વાક્યના પ્રશ્નોના જવાબ, પછી મુદ્દાસરના અને એના પછી મુદ્દાસર નોંધ. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય કાર્ય લખીશું. તો આટલા સુધી આપણે રાખીએ. આપણે પાઠ નંબર 2ની નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. ચાલો મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો, ઘરે રહેવાનું છે. સરસ મજાનું જે વિડીયો મોકલું તેને આપણે નિહાળવાના છે. એકવાર સમજણ ન પડે તો બીજી વાર નિહાળજો અને એ વિડીયોને સુંદર રીતના જોવાના છે, સાંભળવાના છે. અને પછી પાઠની કવિતા પણ તમને પુસ્તકો મળી ગયા છે, એને પણ વાંચવાનો પાઠ હોય કે કવિતા હોય અને એ પ્રમાણે આપણે સુંદર આપણે ઘરે રહી અને ભણવાનું છે. જ્યારે આપણને શાળામાં આવવાનું થાય ત્યારે આપણે આ સ્વાધ્યાય કાર્યનો ચોપડો જોઈશું. એટલે અવશ્ય સ્વાધ્યાય કાર્યના ચોપડામાં આ ગૃહ કાર્ય કરવાનું રહેશે. જેમ જેમ વિડીયો મોકલું તેમ તેમ કવિતા પાઠ પૂરી થાય એ પછી તમારે સ્વાધ્યાય કાર્ય ચોક્કસપણે લખવાનું. જો વ્યાકરણના વિડીયો મોકલું તો વ્યાકરણનું જોઈ અને પછી વ્યાકરણનું જે ગૃહ કાર્ય મળે એ પણ તમારે લખવાનું રહેશે. તો અસ્તુશ્રી, ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ચાલો મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો,